હવે જો તમે કોઈ પણ સિટીની અંદર રહો છો તો તમારી જોડે કોઈ પણ જાતનું વ્હીકલ હશે, ટુ વ્હીલર હશે અથવા તો ફોર વ્હીલર હશે, કદાચ કોઈ જોડે થ્રી વ્હીલ પણ હોઈ શકે છે. તો એ કિસ્સાઓની અંદર તમારી માટે સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ બને છે કે યાર મારું વ્હીકલ હું પાર્ક ક્યાં કરું, કારણ કે આપણે ત્યાં બધી જગ્યાએ પાર્કિંગ નથી અવેલેબલ. એટલા માટે આપણે ક્યારેક રોડની સાઈડમાં પાર્ક કરતા હોઈએ છીએ કાં તો અલગ અલગ જગ્યાએ આપણે પાર્ક કરતા હોઈએ છીએ. પણ તમને એવો પ્રશ્ન થતો જ હશે કે યાર હું આ પાર્ક કરું છું અને માની લો કે કદાચ મારું વ્હીકલ એ નો પાર્કિંગમાં છે તો એના માટે થઈને મને કેટલો દંડ થઈ શકે છે, અથવા તો મારું વ્હીકલ પાર્કિંગમાં છે કે નો પાર્કિંગમાં એની કેવી રીતના ખબર પડે, મારો દંડ કોણ વસૂલી શકે છે, આ તમામ પ્રશ્નોના જવાબ હું તમને આપીશ આજના ડેલી ડોઝમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ વીટીવી ગુજરાતી ઉપર અને હું છું મહેશ રાજગોર. હવે જો તમે શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો તમારી જોડે કોઈનું કોઈ વ્હીકલ તો હશે જ, ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર. હવે આ વ્હીકલ લઈને તમે જાઓ અને ક્યાંક તમે પાર્ક કરો છો તો ઘણી વાર એવું થતું હોય કે પોલીસ વાળા નો પાર્કિંગના નામે થઈને તમારી જોડેથી દંડ ઉઘરાવતા હોય છે. પણ એ વખતે શું થતું હોય છે, આપણને પૂરતા નિયમોની જાણકારી નથી હોતી કે કેટલો દંડ લઈ શકાય, કોણ લઈ શકે, કઈ રીતના લઈ શકે એના વિશેની. તો એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે નો પાર્કિંગ વિસ્તાર કોને કહેવાય. તો મોટે ભાગે શહેરોની અંદર જે પણ વિસ્તાર નો પાર્કિંગ હોય છે ત્યાં આગળ એક નો પાર્કિંગનું બોર્ડ લાગેલું હોય છે. એ બોર્ડની બંને બાજુ 25 મીટરનો જે એરિયા હોય છે એને નો પાર્કિંગ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. એની સાથે સાથે અમુક વિસ્તારની અંદર જે રસ્તાઓ હોય છે એની ઉપર અલગ અલગ માર્કિંગ કરવામાં આવેલા હોય છે અને એ માર્કિંગ કરેલા વિસ્તારની અંદર પણ તમે વાહન પાર્ક નથી કરી શકતા કારણ કે નો પાર્કિંગ હોય છે. એના સિવાય એક એવો પણ નિયમ હોય છે કે કોઈ પણ વ્યક્તિ જો અડચણ રૂપ વાહન પાર્ક કરે છે, મતલબ કે ભલે ત્યાં આગળ નો પાર્કિંગનું બોર્ડ નથી અથવા તો ત્યાં આગળ નો પાર્કિંગનું કોઈ માર્કિંગ નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ માની લો કે રસ્તા વચ્ચોવચ બાઇક પાર્ક કરી દીધું તો શું, તો એ કિસ્સાઓની અંદર પણ નો પાર્કિંગનો દંડ એમના થઈ શકે છે. ઘણી વાર એવું થતું હોય કે કોઈ પણ ગલી સાવ સાંકડી હોય પણ કોઈ ગાડી વાળો ત્યાં આગળ જો વચ્ચે ગાડી મૂકીને જતો રહે તો એના લીધે થઈને ટ્રાફિક અવરોધાય છે અને એટલા માટે થઈને એ કિસ્સાઓની અંદર પણ નો પાર્કિંગનો દંડ લેવાતો હોય છે અથવા તો વાહનને ટો કરવામાં આવતું હોય છે. હવે ઘણી વાર સિટીમાં રહેતા લોકો હોય ને એમને એક પ્રશ્ન બહુ થતો હોય કે યાર આ ટોઈંગ વાળા વાહન ઉપાડી જાય છે ને એનો બહુ ત્રાસ છે, એનું શું કરું. તો ટોઈંગ માટેના નિયમો શું હોય છે, તો જુઓ પહેલા તો વાત કહું તમને કે ટોઈંગ માટેના જે વ્હીકલ આવે છે, પેલું ટોઈંગ એક વ્હીકલ આવતું હોય છે, એ વ્હીકલ કોઈ એક એજન્સીનું હોય છે. એટલે કે જે ટોઈંગનું કામ હોય છે એ અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવેલું હોય છે. એટલા માટે જે ટોઈંગ કરનારા વ્યક્તિઓ હોય છે ને એ બધા પોલીસના સ્ટાફ વાળા નથી હોતા, એ જે તે એજન્સીના વ્યક્તિઓ હોય છે. પરંતુ એ લોકો જાતે આ કામ નથી કરી શકતા કારણ કે જ્યારે કોઈ પણ વ્હીકલને ટો કરવું હોય તો ત્યાં આગળ સક્ષમ અધિકારી હોવા જરૂરી છે. મતલબ હવે તમને પ્રશ્ન થાય કે આ સક્ષમ અધિકારી કોણ આપણી જોડેથી દંડ વસૂલ કરી શકે, તો એની માટે થઈને હેડ કોન્સ્ટેબલ અથવા તો એનાથી વધારે રેન્કના કોઈ પણ ઓફિસર હોય છે તો એ તમારી જોડેથી દંડ વસૂલ કરી શકે છે. એટલા માટે કોઈ જે તે વ્યક્તિ તમારી જોડે દંડ માંગે ને તો એને ના પાડી દેવી કે તમારી જોડે કોઈ પણ સત્તા નથી. હેડ કોન્સ્ટેબલ, હવે હેડ કોન્સ્ટેબલ કોણ, જેમને યુનિફોર્મ ઉપર અહીંયા આગળ લાલ કલરની એક થીગડી લાગેલી હશે એ અથવા તો 1 સ્ટાર 2 સ્ટાર એટલે કે એએસઆઈ પીએસઆઈ હોય છે તો એ તમારી જોડેથી દંડ વસૂલ કરી શકે છે. બીજો કોઈ પણ સ્ટાફ તમારી જોડેથી દંડ વસૂલ નથી કરી શકતો. હવે તમને એવો પ્રશ્ન થાય કે કોણ દંડ વસૂલ કરી શકે છે, તો અમને ખબર પડી ગઈ, પરંતુ ઓફિશિયલીમાં દંડ કેટલો છે એના વિશે જણાવો. તો હવે માની લો કે તમારું વ્હીકલ ટો થાય છે તો ટુ વ્હીલરના કિસ્સામાં 250 રૂપિયા, થ્રી વ્હીલરમાં 350, ફોર વ્હીલરમાં 500 રૂપિયા અને કોઈ મોટું વાહન હોય તો એની અંદર 1000 રૂપિયાનો દંડ થાય છે. તો આ મેં તમને વાત કરી ગેરકાયદેસર પાર્કિંગની, પરંતુ આની સાથે સાથે ટોઈંગ ચાર્જ 500 રૂપિયા અલગથી લગાડવામાં આવે છે. એટલે માની લો કે તમારું ટુ વ્હીલર ગેરકાયદે પાર્ક કરેલું હતું અને એને ટોઈંગ એજન્સી વાળા એ ઉપાડી ગયા છે તો એ કિસ્સાઓની અંદર 250 રૂપિયા દંડ અને 500 રૂપિયા ટોઈંગ ચાર્જ એટલે કે ટોટલ 750 રૂપિયા દંડ તમને થશે. પણ હવે માની લો કે તમારું વ્હીકલ જ્યાં પડ્યું છે ફોર વ્હીલ છે અને એને ટો કરવામાં નથી આવતું તો એ કિસ્સાઓમાં શું થાય છે, તો એ કિસ્સાઓની અંદર જે દંડ થતો હોય એ દંડ અને જે ક્લેમ લગાડવામાં આવ્યો હોય એના 100 રૂપિયા ફી, આ ટોટલ તમને આટલો દંડ લાગી શકે છે. એટલે માની લો કે તમારું ફોર વ્હીલર છે એ નો પાર્કિંગમાં પડ્યું છે, એની ઉપર ક્લેમ લગાડવામાં આવ્યો છે તો 500 રૂપિયા દંડ અને 100 રૂપિયા ક્લેમનો ચાર્જ, આ રીતે તમારી ઉપર ફાઇન લાગી શકે છે. હવે માની લો કે ઘણી વાર એવું થાય કે તમારું વ્હીકલ નો પાર્કિંગમાં પડ્યું છે અને ટોઈંગ વાળા આવ્યા ને એ જ વખતે તમે ત્યાં આગળ પહોંચી ગયા તો મોટે ભાગે આપણે ત્યાં તો એવું હોય છે કે વ્હીકલ લઈને લોકો જતા રહેતા હોય છે અને પોલીસ વાળા પણ દંડ નથી ઉઘરાવતા. પરંતુ તેમ છતાં જો પોલીસ તમારી જોડેથી દંડ ઉઘરાવે છે તો જો તમારું વાહન હજુ સુધી ટો ના થયું હોય તો એ કિસ્સાઓની અંદર તમારે માત્ર ને માત્ર દંડ ચૂકવવાનો રહે છે. જે મેં તમને કહ્યું એમ કે 250 રૂપિયા, 350 રૂપિયા, 500 રૂપિયા કે 1000 રૂપિયા હોય છે, તમારે ટોઈંગ ચાર્જ નથી ચૂકવવાનો રહેતો. પણ તમને બધાને ખબર જ હશે, આપણે જ્યારે કોઈ પણ વ્હીકલ લઈને જઈએ અને ખાસ કરીને ફોર વ્હીલ લઈને જઈએ તો અમુક જગ્યાએ પાર્કિંગની જગ્યા ના હોય તો આપણે શું કહીએ, એક માણસને બેસાડી, અરે તું બેસ ને ગાડીમાં, અમે આવીએ થોડું કામ કરીને અને ત્યાં સુધી તું બેસજે. કારણ કે જો ટોઈંગ વાળા આવશે તો ગાડી ઉપાડી જશે. પણ કોઈ વ્યક્તિ બેઠું હોય તો આવું નહીં થાય, એવું નથી હોતું. હકીકતમાં આપણે ત્યાં એવો નિયમ છે કે કોઈ પણ વ્હીકલ અગર કોઈ પણ જગ્યાએ ઊભું છે, મતલબ કે નો પાર્કિંગમાં ઊભું છે, તો એ કિસ્સાઓની અંદર એ વ્હીકલને 3 મિનિટમાં ત્યાંથી ખસેડી લેવું જરૂરી બને છે. હવે ઘણી વાર કોમન મેનને એક આ પ્રશ્ન થતો હોય કે આ ટોઈંગ વાળા જે છે ને એ મારું એકવાર વાહન ટો કરી જાય ને મને ચાલે, એનું કારણ કે ચલો એ નો પાર્કિંગમાં હતું ને ટો કરીને લઈ ગયા, કાયદો છે.
પણ એ જે રીતે ટો કરે છે ને, મારું નવું વ્હીકલ હતું એને એની હેડલાઇટ તોડી નાખી છે, એની સાઇડ લાઇટ તોડી નાખી છે, એની પાછળના જે અલગ અલગ એસેસરીઝ હતી એ તોડી નાખી છે. હવે એની જવાબદારી કોની? તો એની જવાબદારી હોય છે ટોઈંગ એજન્સીની. કારણ કે યાદ રાખજો, તમે જે ટોટલ દંડ ચૂકવો છો ને એમાંથી 500 રૂપિયા તમે ટોઈંગ ફી ચૂકવો છો. એટલા માટે થઈને ટોઈંગ એજન્સીની જવાબદારી હોય છે જો તમારા વ્હીકલને કોઈ પણ જાતનું નુકસાન થાય એની. હવે એટલા માટે કદાચ માની લો કે તમારું વાહન ટો થઈ ગયું, તો મેં તમને કહ્યું દંડ યાદ રાખજો, એ પ્રમાણે દંડ આપજો, એનાથી વધારે ના આપતા. અને બને ત્યાં સુધી તમને એક જ રિક્વેસ્ટ છે કે તમારું વાહન જે છે પાર્કિંગ વિસ્તારની અંદર જ મૂકો. ત્યાં આગળ 10 રૂપિયા, 20 રૂપિયા કે 30 રૂપિયા કદાચ ચાર્જ લાગશે, પણ તમારે આ દંડમાંથી બચી જવું પડશે. અને હા, બીજી વાત એ છે કે તમે તમારો જેટલો દંડ થાય છે એટલો જ ચૂકવો. ભ્રષ્ટાચાર પણ ના કરવો જોઈએ કોઈ પણ કોમન નાગરિકે. એટલા માટે કોઈ તમારી જોડે 100-200 ઓછા માંગે ને તો એને એકવાર ના પાડી દેવી કે ના ભાઈ, હું એવું નહીં કરું. ભારતના જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે કે તમારો દંડ થતો હોય લઈ લો, એનાથી વધારે હું રૂપિયો નહીં આપું. અને હા, મેં તમને કહ્યું એ યાદ રાખજો કે માની લો કે તમારું વાહન ડેમેજ થાય છે ટોઈંગના કારણે થઈને, તો એક કિસ્સાઓની અંદર ટોઈંગ એજન્સી એને રિપેર કરાવી આપશે, અથવા તો એનો જે ખર્ચો થાય છે એની તમામ જવાબદારી ટોઈંગ એજન્સીની રહે છે. એટલે એ પણ ભૂલતા નહીં તમે. તો હવે આશા રાખું છું કે તમને બધાને આ પાર્કિંગના લગતા નિયમો ખબર પડી ગઈ હશે. અને આ પાર્કિંગને લગતા નિયમો તમને કેવા લાગે છે ને એ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને હવે તમારે આવા વિડીયો શેની ઉપર જોઈએ છે એ પણ કમેન્ટ કરી દેજો. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ VTV ગુજરાતી ઉપર.